નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપણી સાથે જયમિની પંડિત। કેટીવીનો વિશેષ કાર્યક્રમ એટલે વાસ્તુ દર્પણ। વાસ્તુ દર્પણમાં સર્વનું સ્વાગત છે। વાસ્તુ દર્પણમાં આપણી સાથે જોડાઈ ગયા છે વાસ્તુ ગુરુ દક્ષેશ કુમાર જોશી। દક્ષેશજી, વાસ્તુ દર્પણમાં આપણું સ્વાગત છે। હર હર મહાદેવ। મહાદેવ। તો દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્રની જે આપણે બુધવારે અને શુક્રવારે સાંજે 5:30 વાગે નિયમિત કરતા હોઈએ છીએ, ત્યારે આ વાસ્તુ દર્પણમાં તમને મૂંઝવણતા કોઈ પણ પ્રશ્ન હોય તે પ્રમાણે વાસ્તુ ગુરુ આપણને માર્ગદર્શન આપતા હોય છે। ઘરમાં સંપત્તિ નથી ટકતી, બધું બરાબર છે પણ આર્થિક રીતે નુકસાન થયેલું છે, આરોગ્યને લગતા પ્રશ્નો છે કે ઘર કંકાસ રહેતો હોય છે, જેવા અનેક પ્રશ્નો જોવા મળતા હોય છે। પાડોશી સાથે સારા સંબંધો નથી, આવા અનેક પ્રશ્નો હોય છે। તેનું ચોક્કસ કારણ વાસ્તુ દોષ પણ હોઈ શકે છે। તો એકવાર જુઓ, આવા પ્રશ્નો હોય તમારા કોઈ પણ પ્રકારના, એકવાર જરૂરથી ટીવી સ્ક્રીન પર નંબર તમને બતાવવામાં આવી રહ્યો છે 70 43 33 18 86। આ નંબર અત્યારે જ ડાયલ કરો। ફરી એકવાર નંબર બોલું છું 70 43 33 18 86। તમને મૂંઝવણતા વાસ્તુને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તેનું સમાધાન મેળવી શકો છો। શાસ્ત્રીજી, આપણે આજે વાત કરીશું વાસ્તુ દર્પણ વિશે। દર્પણ વિશે જી નમઃ સભાભ્યઃ સભાપતિભ્યશ્ચો નમઃ। સર્વપ્રથમ વાસ્તુ દર્પણના જે દર્શક મિત્રો છે તેમને દેવ દિવાળીની શુભકામના। આપનું વર્ષ મંગલમય જાય અને તેની સાથે દેવતાઓની જ્યારે દિવાળી હોય ત્યારે દેવ કૃપા દ્વારા એવું કહેવાય છે કે કૃષ્ણમ વંદે જગદગુરુ। ઓલ યુનિવર્સલના જો ગુરુ હોય તો કૃષ્ણ ભગવાન છે, જ્યાં કૃષ્ણ પરમાત્માની કૃપા હોય ત્યાં કોઈ દોષ રહેતા નથી। તો આપણે સર્વપ્રથમ તો આજે દેવતાઓની જે દિવાળી છે એટલે દેવ દિવાળી છે। જી શાસ્ત્રીજી, આપણી સાથે જોડાઈ ગયા છે દર્શક મિત્રો। જી હેલો દર્શક મિત્રો, વાસ્તુ દર્પણમાં આપનું સ્વાગત છે। હેલો તમારા જે મૂંઝવણતા કોઈ પ્રશ્ન હોય આપ પૂછી શકો છો। હા, મારે દક્ષેશભાઈને પ્રશ્ન કરવાનો છે અને એક સમાધાન લેવાનું છે। હેલો હા, બોલો। હા, દક્ષેશભાઈને એ પૂછવાનું હતું કે મારું ટેનામેન્ટ અહીંયા મણિનગર ખાતે છે અને એમાં શું છે કે બાજુમાં શિવ મંદિર છે અને બાજુમાં પીપળો પણ છે, એટલે ઘણા વડીલો એમ કહે કે શિવ મંદિરની બાજુમાં રહેવું એ પેલું છે અને મકાનનો નંબર પણ મારો 40 છે। જી તો એના માટે દક્ષેશભાઈને પૂછવું છે કે કારણ કે એમાં હું 15-20 વર્ષથી રહું છું પણ આમ તકલીફ નથી, પણ આમ આર્થિક રીતે સદ્ધર નથી થવાતું, તો મારે ચેન્જ કરવું કે શું કરવું એમાં? જી સર્વપ્રથમ તો આપણે એક વાત કરીએ કે વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે એવું કહેવાય છે કે જ્યાં મંદિરની ધજા પડતી હોય તેવા ઘરમાં કોઈએ રહેવું જોઈએ નહીં। એટલે આપે બહુ સ્પષ્ટ સવાલ અને સ્પષ્ટ જવાબ આપેલો છે કે ભાઈ આપના ઘર પર દેવ મંદિર છે અને દેવ મંદિરની ધજા અથવા તો દેવ મંદિરનો પડછાયો પડી રહ્યો છે, જેના કારણે આપની પ્રોગ્રેસ થતી નથી। તો ચોક્કસ જો તમારે પ્રગતિ લેવી હોય તો આ ઘરનો ત્યાગ કરવો જોઈએ અથવા તો સારા વાસ્તુશાસ્ત્રનો સંપર્ક કરીને અથવા તો અમારો સંપર્ક કરી અને ચોક્કસ કોઈક નિદાન એનું આખું ઘરની રેમેડી કરાવવી જોઈએ। તો એ કરવાથી સફળતા મળે। પીપલનું વૃક્ષ છે, પરંતુ પીપલનું વૃક્ષ કઈ દિશામાં છે તેના આધાર પર આપણે ફલકથન કરી શકીએ છીએ, કેમ કે 4 દિશા અને 4 ખૂણા અને 8 ઉપ દિશાઓ દરેકનું અલગ અલગ ફલકથન છે। એટલે પીપળનું આપણે જે વૃક્ષ છે એ જોયા વગર આપણે એનું પરિણામ કે અથવા તો તમને રેમેડી નહીં આપી શકીએ, પરંતુ સર્વસામાન્ય આ ઘર વેચી અને નવું ઘર લેવું જોઈએ આપે। જી જી આપણે વાત કરી રહ્યા હતા દર્પણ વિશે। જી એટલે દેવ દિવાળીની શુભકામનાઓ સાથે કૃષ્ણ પરમાત્માના ચરણોમાં નમસ્કાર। કૃષ્ણમ વંદે જગદગુરુ। જ્યાં કૃષ્ણની કૃપા હોય છે ત્યાં કોઈ દોષ રહેતા નથી। ગ્રહ નક્ષત્ર સર્પાદી અથવા તો વાસ્તુ દોષ કોઈ પણ પ્રકારના જમીન દોષ હોય પણ શ્રી નારાયણની કૃપા હોય ત્યાં કોઈ દોષ રહેતા નથી। તો આજે દેવ દિવાળીના દિવસે સર્વપ્રથમ ભગવાન શ્રી હરિના ચરણોમાં નમસ્કાર કરીએ। જે સતચિત અને આનંદ પ્રદાન કરવાવાળા છે તેવા ભગવાન શ્રી હરિના ચરણોમાં નમસ્કાર। સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ। ત્રણેય પ્રકારના તાપ દૂર કરવાવાળા એટલે આધિદૈવિક, આધિભૌતિક અથવા તો આધ્યાત્મિક, આ ત્રણેય પ્રકારના તાપ દૂર કરવાવાળા અમે બધા મળીને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં નમસ્કાર કરીએ છીએ। અને આજનો આપનો વિષય છે વાસ્તુ દર્પણની અંદર દર્પણ વિશે। દર્પણ આઈનો હું નથી અથવા તો પ્રતિબિંબ જે બતાવનાર છે તે દર્પણ। ઘણા બધાના ઘરની અંદર
પ્રશ્ન હોય છે કે દર્પણ ક્યાં રાખવું, કેવી દિશામાં રાખવું, ક્યારે રાખવું, કેટલી માત્રામાં રાખવું. તો પહેલાં તો આપણે જેમ વાસ્તુનો સિદ્ધાંત જાણ્યો કે ભાઈ દક્ષિણની દિશા અને પશ્ચિમની દિશા બંધ હોવી જોઈએ, પૂર્વ અને ઉત્તર દિશા ખુલ્લી હોવી જોઈએ. તેવી જ રીતે દર્પણની જો મુખ્ય સિદ્ધાંતની જો વાત કરીએ તો મુખ્ય વાસ્તુનો સિદ્ધાંત છે કે દર્પણ પૂર્વ અને ઉત્તરમાં જ રાખવું જોઈએ. તો સર્વપ્રથમ જે વાસ્તુ દર્પણ વિશે શ્રવણ કરી રહ્યા છે તે પહેલાં વિચારી લો કે ભાઈ આપણા ઘરની અંદર દર્પણ કઈ દિશામાં છે. જો દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશામાં દર્પણ હોય તો આજે આ પ્રોગ્રામ પૂર્ણ થયા પછી તરત પહેલું જ કામ આપે કરવાનું છે કે એ દર્પણ ત્યાંથી હટાવી દેવાનું છે. દર્પણનો મતલબ છે આઈનો, હું નથી, અથવા તો જે દેખાય છે તે રિપ્લેસ એટલે પુનઃ પાછું આપી દે છે. દક્ષિણની દિશા નેગેટિવ ઉર્જા પ્રદાન કરે છે, પશ્ચિમની દિશા પણ ઉર્જા નેગેટિવ પ્રદાન કરે છે. સામાન્ય એવું કહી શકે ભાઈ દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશા બંધ હોવી જોઈએ અને પૂર્વ અને ઉત્તરની અંદર દર્પણ રાખવું જોઈએ, જેના કારણે પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબની દિવાલ છે એ વૃદ્ધિ થાય. દર્પણની અંદર જોવાથી આપણે જેવા છીએ તેવા દેખાઈએ. દિનચર્યાની અંદર દૈનિક જે કર્મ છે એ દૈનિક કર્મની અંદર આપણે દર્પણનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે દર્પણ તો સર્વપ્રથમ તમારા ઘરની અંદર પૂર્વની દિવાલ અને દક્ષિણની દિવાલ પર રાખવું જોઈએ. હવે બીજો પ્રશ્ન આવ્યો કે દર્પણ બાથરૂમની અંદર રાખવું જોઈએ કે નહીં. તો શાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે પહેલાં જો આપણે વાત કરીએ તો ન રાખવું જોઈએ. પરંતુ જો રાખવામાં આવે છે તો પણ જો દક્ષિણનો ભાગ છે એ બંધ હોવો જોઈએ બાથરૂમમાં, અથવા પશ્ચિમનો જે ભાગ છે તે બંધ હોય તો પૂર્વ અને ઉત્તરની દિશાની અંદર જો દર્પણ રાખવામાં આવે એ પણ શૃંગાર માટે તો અતિ ઉત્તમ છે. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, નવું મકાન ખરીદતા હોઈએ છીએ અને વાસ્તુ કરવું જરૂરી છે? જી, બહુ સરસ પ્રશ્ન છે કે નવું મકાન કરતા હોઈએ તો વાસ્તુ કરવું જોઈએ. તો ટૂંકમાં એનો જવાબ છે હા, કરવું જોઈએ. કોઈકના હકનું જ્યારે આપણે લઈએ ત્યારે ચોક્કસથી આપણને પાચન કરતું નથી. શ્રી હરિ નારાયણની કૃપાથી વાસ્તુ ભગવાનને આશીર્વાદ મળેલા છે કે વાવ, કૂપ, તળાવ આદિ એટલે જ્યારે વાવનું નિર્માણ થાય, કૂપ એટલે કૂવાનું નિર્માણ થાય, અથવા તો કોઈ નગરનું નિર્માણ થાય, ઘરનું નિર્માણ, ઓફિસ અથવા તો કોઈ પણ ફેક્ટરી અથવા તો કોઈ પણ વસ્તુ નવું સર્જન કરવામાં આવે ત્યારે વાસ્તુ ભગવાનને આશીર્વાદ કે સર્જન કર્યા પછી જો તમારી પૂજા કર્યા વગર કોઈ પણ પ્રવેશ કરશે તો એ ઘરની અંદર કે એ ક્ષેત્રની અંદર કોઈ પણ સત્કર્મ થશે તો એ સત્કર્મ પુણ્યનું ફલ તેમને પ્રાપ્ત થશે નહીં. શ્રી હરિ નારાયણની કૃપાથી આશીર્વાદ મળેલા છે કે દરેક જગ્યાએ કોઈ પણ વસ્તુ જ્યારે નિર્માણ કરવામાં આવે ત્યારે વાસ્તુ શાંતિ કરાવવી જોઈએ. અહીં ગાડી શબ્દ છે વાસ્તુ શાંતિ. શાંતિ એટલે જે ઘરની અંદર આપણે રહેવા જઈએ તે ઘરની અંદર શાંતિની પ્રાપ્તિ થાય. શાંતિ ક્યારે થાય? કારણ કે આપણે જ્યારે ઘરમાં રહેવા જઈએ છીએ તો એ ઘર આપણે કોઈકને બેઘર કરીને પછી જ આપણે ઘરમાં જતા હોઈએ છીએ. તો પ્રશ્ન નવો ઉત્પન્ન થાય કે બેઘર કેવી રીતે થાય છે? તો જે જમીન છે એ જમીન પર કેટલા પ્રકારના વૃક્ષો હોય છે, એ વૃક્ષો પર કેટલા પક્ષીઓના માળા હોય છે, એ જમીનની અંદર કીડીઓના મકોડાના દળ હોય છે, કીટાણુઓ ત્યાં રહેતા હોય છે, અથવા તો તે સર્પાદી જે હોય છે તે રહેતા હોય છે. તે બધા જીવને આપણે ત્યાંથી નષ્ટ કરી અને ત્યાં એક નવું બિલ્ડિંગ બનાવતા હોય છે, એટલે મકાનનું નિર્માણ કરતા હોય છે અથવા ઓફિસ ફેક્ટરી નિર્માણ કરતા હોય છે. એટલે ત્યાં આગળ જે વનસ્પતિ, કારણ કે વનસ્પતિમાં પણ જીવ છે, તો એ તમામ જીવ હિંસા થઈ હોય તો એ જીવ હિંસાના દોષ માટે વાસ્તુ કરવું જોઈએ. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, આપણે નવું મકાન ખરીદીએ જી. અને વાસ્તુ કરીએ તો વાસ્તુ ઘરની અંદર કરી શકાય કે બહાર કરી શકાય છે? જી, આપણા ઘરની અંદર અથવા તો આપણા ઓફિસની અંદર અથવા તો આપણા ફેક્ટરીની અંદર જ વાસ્તુ કરવું જોઈએ. અને સાથે વાસ્તુ ભગવાન સાથે અઘોરી દેવતાઓની એટલે જે અનિષ્ટ દૂર કરવાના જે દેવતા છે અઘોરી દેવતા તેની આહુતિ આપવી જોઈએ. ઉત્તરમાં ધ્રુવનો તારો સ્થિર છે તો ધ્રુવ ભગવાનની પણ પૂજા કરી અને આહુતિ આપવી જોઈએ. અને ત્યારે સાથે પછી જે મૂર્તિ છે એ મૂર્તિની ત્યાં આગળ સ્થાપના કરવી જોઈએ. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, આપણે વાત કરી રહ્યા હતા દર્પણ વિશે. દર્પણ વિશે ઘરમાં કઈ જગ્યાએ રાખવું જરૂરી છે? બેડરૂમમાં કયા ખૂણાએ રાખવું જરૂરી છે? બહુ જ અતિ ઉત્તમ પ્રશ્ન કર્યો છે કે ભાઈ બેડરૂમમાં દર્પણ રાખવું જોઈએ કે નહીં. પહેલો તો પ્રશ્ન એ જ છે. તો શાસ્ત્ર એવું કહે છે કે ભાઈ શયનખંડની અંદર ક્યારેય પણ દર્પણ હોવું જોઈએ નહીં. એટલે બેડરૂમની અંદર દર્પણ ન રખાય. પરંતુ શહેરી વિસ્તારની અંદર જ્યારે નાના મકાન હોય અને આપણે રાખવું હોય
તો જ્યારે આપણી જે સૂવાની જગ્યા છે એ સૂવાની જગ્યાની એક્ઝેક્ટ સામે જો દર્પણ હોય અને આપણે સૂવાનું પ્રતિબિંબ જો એ દર્પણમાં પડતું હોય તો ડિપ્રેશન જેવી બીમારીની ઉત્પન્ન થતી હોય છે. એટલે મગજની બીમારી ઉત્પન્ન થાય છે, અથવા જો મસ્તક પર હોય અથવા તો ચરણમાં બંને સાઈડ જો દર્પણ રાખવામાં આવે બેડરૂમની અંદર તો ચોક્કસ એવું કહેવાય છે કે ભાઈ માનસિક બીમારી ઉત્પન્ન થતી હોય છે. એટલે સર્વપ્રથમ શક્ય હોય તો બેડરૂમની અંદર દર્પણનો ત્યાગ કરવો જોઈએ. પરંતુ નાનું મકાન હોય ને શક્ય ન હોય તો આપણે સૂતી વખતે આપણું પ્રતિબિંબ એ દર્પણમાં ન પડે તેનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી આપણે વાત કરીશું દર્પણની. જો ટોયલેટમાં દર્પણ હોવું જરૂરી છે? જી, મોટા મોટા મહેલની અંદર દર્પણનું નિર્માણ લખેલું છે કે ભાઈ અહીંનો પ્રતિબિંબ. એટલે શાસ્ત્રમાં તો નાના નાના જે મકાન છે તેમાં વાસ્તુનું ખૂબ મહત્વ નથી આપ્યું, વાસ્તુ પૂજાનું જ મહત્વ આપ્યું છે. કારણ કે ચોક્કસ જે શાસ્ત્રમાં કહ્યું છે તે દિશામાં ચોક્કસ વસ્તુ ગોઠવણી ન કરી શકાય. પરંતુ જ્યારે મોટા મહેલ જેવા મકાન હોય તો એમાં ચોક્કસ આપણે બાથરૂમમાં દર્પણ કરી શકાય છે. પરંતુ યાદ રાખવાનું છે કે એ દક્ષિણની વોલમાં અને પશ્ચિમની દિવાલ પર કરવાનું નથી, પૂર્વ અને ઉત્તરની વચ્ચે જ કરવાનું છે. તેમાં પણ જો ઘરની અંદર એવું હોય કે ભાઈ આપણે ઘરમાં કઈ કઈ જગ્યાએ રાખવું છે તો ઈશાનમાં રાખી શકાય, ઉત્તરમાં રાખી શકાય, પૂર્વમાં રાખી શકાય, ધન માટે નૈઋત્યમાં રાખી શકાય, નવી ધનની પ્રાપ્તિ માટે ઉત્તરમાં રાખી શકાય, પૂર્વમાં પણ રાખી શકાય. એટલે ઘણી બધી જગ્યાએ દર્પણ રાખી શકાય. પણ આપણા ઘરનું વાસ્તુ, ઘર કેટલા રૂમ રસોડાનું છે તેની સાઇઝ જોઈ અને બાથરૂમ અથવા તો ઘરની અંદર ઘરની સાઇઝ પ્રમાણે આપણે દર્પણની સાઇઝ પણ રાખી શકીએ છીએ. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, બેડરૂમમાં ભગવાનનું મંદિર રાખી શકાય છે કે નહીં? જી, બહુ સુંદર પ્રશ્ન છે. કારણ કે દેવતા છે એ ઉર્જાનું સ્તોત્ર છે. પૂજા પાઠ કરીએ, જે મંદિર રાખીએ એ ઉર્જાનું સ્તોત્ર છે. એટલે બેડરૂમની અંદર કોઈ પણ દેવના મંદિર અથવા તો પ્રતિબિંબ, ચિત્રજી અથવા કોઈ પણ પિતૃના ચિત્રજીત હોવા જોઈએ નહીં. કેવલ ને કેવલ રોમાન્સને અનુરૂપ જ ત્યાં ગાડી પિક્ચર્સ હોવા જોઈએ. બાકી મંદિર અથવા પિતૃના પ્રતિબિંબ કે મંદિર બેડરૂમમાં હોવા જોઈએ નહીં. જી. ભગવાનનું મંદિર કઈ જગ્યાએ હોલમાં રાખી શકાય છે? જી, જો ઘરની અંદર વ્યવસ્થા હોય તો એક પૂજાખંડ આખું અલગ જ બનાવવું જોઈએ. જો વ્યવસ્થા ન હોય તો પૂર્વ ઉત્તર અથવા તો પૂર્વ ઉત્તરીયની વચ્ચે ઈશાન કોણાની અંદર હલકું મંદિર રાખી શકાય. વ્યવસ્થા હોય તો અલગ બનાવવું, ન હોય તો ડ્રોઈંગ રૂમની અંદર આપ કરી શકો છો. અથવા તો રસોડાની અંદર પણ આમ તો શાસ્ત્રમાં ના જ પાડી છે કે ભાઈ રસોડામાં પણ ભગવાનનું મંદિર ન હોવું જોઈએ, પૂજાખંડ ન હોવું જોઈએ. પરંતુ જો નાનું મકાન હોય તો તમે તે મંદિર રસોડામાં પણ રાખી શકાય છે. પરંતુ એને પૂજા કર્યા પછી તેને એક સુંદર રેશમી પડદાથી ઢાંકીને રાખવું જોઈએ. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, નવું ઘર બનાવીએ આપણે, જી, જ્યારે રસોડું કયા ખૂણા, ઈશાન ખૂણામાં હોવું જરૂરી છે કે કયા ખૂણામાં જરૂરી હોવું? બહુ સરસ પ્રશ્ન છે. રસોડાનો પ્રશ્ન છે. કારણ કે ગૃહિણી હંમેશા રસોડામાં જ રહેતી હોય છે, જેનાથી તેમના સ્વાસ્થ્ય પર આધારિત હોય છે. એટલે આપણે પહેલા જ પ્રોગ્રામની અંદર બુધવારના દિવસે વાત કરી હતી કે ભાઈ રસોડા વિશે જ. કારણ કે અગ્નિ ખૂણો છે ત્યાં ફાયરની એલાઇનમેન્ટ છે. એટલે રસોડું હંમેશા અગ્નિ ખૂણામાં જ અતિ ઉત્તમ કહેલું છે. તેમાં પણ ગૃહિણી જ્યારે રસોઈ બનાવતી હોય ત્યારે તેમનું મુખ પૂર્વ તરફ હોય તો એને અતિ ઉત્તમ કહેલ છે. જી શાસ્ત્રી. શાસ્ત્રીજી, રસોડાની અંદર જે પાણીનું માટલું મૂકવાનું આવે છે એ કઈ જગ્યાએ, કયા ખૂણામાં મૂકવું જરૂરી બને? બહુ સરસ. જો અગ્નિ ખૂણામાં તમારું રસોડું છે અને ગૃહિણીનું મુખ પૂર્વ તરફ જાય છે તો પાછળનો ભાગ પશ્ચિમનો ભાગ કહેવાય. તો પશ્ચિમના ભાગ તરફ એવું કહી શકાય કે પશ્ચિમ દિશા છે એ જલતત્વની દિશા છે અને ઉત્તર દિશા છે જલતત્વની દિશા છે. તો રસોડાની અંદર પૂર્વ ઉત્તરીય ભાગની અંદર અથવા તો ઈશાન કોણની અંદર જો વ્યવસ્થા થતી હોય તો ત્યાં માટલું મૂકવું અતિ ઉત્તમ રહેશે. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, આપણે નવા ઘરમાં વાસ્તુ કરતા હોઈએ છીએ તો વાસ્તુમાં કયા ભગવાનની પૂજા કરવું મહત્વનું છે? જી, જેનું નામ છે તેની જ પૂજા કરવી જોઈએ. એટલે વાસ્તુ દેવની જ પૂજા કરવાની જોઈએ. જી. આપણે વાત કરીશું દર્પણ કઈ કઈ જગ્યાએ રાખી શકીએ છીએ? બહુ અતિ ઉત્તમ પ્રશ્ન છે. દર્પણ કઈ કઈ જગ્યાએ રાખી શકીએ? તો પહેલા તો જ્યારે ધનની ઈચ્છા છે ને તેવા લોકોએ ઉત્તર દિશામાં જ દર્પણ રાખવું જોઈએ. તેની સાથે જેને માનસિક બીમારી છે અથવા તો માનસિક મેડિટેશનનું આપણે જ્યારે આધ્યાત્મિક ક્ષેત્રની જેને આગળ વધવું છે તેવા ઘરની અંદર ઈશાન ખૂણાની અંદર જો દર્પણ રાખવામાં આવે તો અતિ ઉત્તમ છે. તેમાં પણ સાઇઝ પણ કઈ છે કે પોતાની જે પ્રાદેશ માત્રા છે એ પ્રાદેશ માત્રા કરતાં થોડીક વધારે માત્રામાં અથવા તો પોતાની જે સાઇઝ છે એ સાઇઝ કરતાં થોડીક માત્રામાં
જો ઈશાન કોણાની અંદર એટલે પૂર્વ ઉત્તરીય અને ભાગની અંદર જો દર્પણ રાખવામાં આવે અને ત્યાં આગળ મેડિટેશન માટે જો ધ્યાન માટે રૂમ બનાવવામાં આવે તો ચોક્કસથી ધ્યાનમાં સફળતા મળે છે. મુખ્ય આઈએમપી પ્રશ્ન છે ધનનો, કે ધન આગમન અથવા તો ધનની બચત થતી નથી. આપણે 100 ઘરમાં આપણે જો એનાલિસિસ કરવામાં આવે તો 100માંથી 90% એવું લોકો કહે કે ભાઈ અમારા ઘરમાં આવક છે પણ ધન બચત થતી નથી. જો તમારે બચત કરવી છે તો ધનની જે દિશા છે કુબેર દિશા છે એટલે ઉત્તર દિશા છે, અને જે પૂર્વની દિશા છે તે ઇન્દ્રની દેવતા છે. અને સર્વ સમૃદ્ધિવાન હોય તો સ્વર્ગના રાજા ઇન્દ્ર છે અને તમામ પ્રકારની સમૃદ્ધિ ભોગવતા હોય છે. તો જે તમે તિજોરી રાખો છો એ તિજોરી તમારે પશ્ચિમ અને નૈઋત્યની વચ્ચે અથવા તો દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે રાખવામાં આવે. એ તિજોરીની અંદર એક કાઉન્ટર બનાવવાની, કાઉન્ટરને ફરતે તમારે કાચ મૂકવાના હોય છે, કાચ પણ સારામાંના મૂકવાના હોય. તેની અંદર એક નકદ એટલે ચોખ્ખા કેશ રકમ સાથે જે ઘરેણા હોય એ ઘરેણા મૂકવા જોઈએ, અને એ હલકા ઘરેણા ત્યાં આગળ કાચ પર જે મૂક્યા હોય એ દર્પણમાં પ્રતિબિંબ પડે તે રીતે તિજોરી મૂકવામાં આવે તો ચોક્કસથી ધન આગમન થાય છે. એટલે જે ગૃહિણીનો પ્રશ્ન અથવા તો જે વ્યક્તિઓનો એક જ પ્રશ્ન હોય છે કે ભાઈ અમારે ત્યાં ધન ટકતું નથી, તો સર્વપ્રથમ તમે ત્યાં ચકાસો કે ભાઈ અમારા ઘરમાં તિજોરી ક્યાં છે, આપણે કેશ ક્યાં મૂકીએ છીએ. તો કેશ મૂકવાની જગ્યા અતિ ઉત્તમ છે સાઉથ અને વેસ્ટની વચ્ચે અને વેસ્ટમાં. જો આ દિશામાં રાખવામાં આવશે તો ચોક્કસથી તમારું ધન પણ વધશે, લક્ષ્મી પણ વધશે. કેમ કે એ જે તિજોરી જ્યારે ખોલવામાં આવે અને એ જે ડ્રોવર તમે ખોલો છો ત્યારે એનું મુખ કાં તો ઉત્તર દિશામાં જાય અને અથવા તો એ પૂર્વ દિશામાં જાય. એટલે ઉત્તરમાં જાય તો કુબેરની કૃપા થાય છે અને પૂર્વમાં જાય તો ઇન્દ્રાદી દેવતાઓની કૃપા થાય છે. એટલે દર્પણ જો ધન સમૃદ્ધિ માટે દર્પણનો ઉપયોગ કરવો હોય તો ચોક્કસ તમારા એક તિજોરીની અંદર એક સરસ મજાનું દર્પણ બનાવવું જોઈએ, અને એ દર્પણને ત્યાં આગળ જ ત્યાં ઘરેણા અને કેશ નગદ મૂકવી જોઈએ. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, આપણે ભગવાનનું મંદિર સ્ટોર રૂમમાં મૂકી શકાય છે? બિલકુલ ન મુકાય. આપણને સ્ટોર રૂમમાં કે ગમે તેવી જગ્યાએ આપણે રહીએ તો આપણને ન ગમતું હોય તો પરમાત્માની કૃપાથી તો આપણે જીવનની અંદર પ્રગતિ ઉન્નતિ કરવાની હોય છે, અને એક ઉર્જાનું સ્તોત્ર છે. ઉર્જા પ્રાપ્ત કરવાનું માધ્યમ એટલે પૂજા પાઠ છે. તો એને આપણે જો સ્ટોર રૂમમાં મૂકીએ તો આપણી જિંદગી કેવી થાય કે ઇમેજિંગ જ કરી શકાય છે. એટલે સ્ટોર રૂમમાં ન મૂકવું જોઈએ. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, આજે દર્પણ વિશે કોઈ મહત્વ સમજાવશો? જી, દર્પણ એટલે પ્રતિબિંબ, રિફ્લેશ. જે આપો છો એ પુનઃ પાછું આપી રહે છે. સામાન્ય એક આપણે નાના જ્યારે બાળકો હોય ને ત્યારે બાળકો આપણે ઘટના અને રમત કરતા હોય છે. જ્યારે સૂર્યનો જે પ્રકાશ છે ને એ પ્રકાશ ડાયરેક્ટ દર્પણ પર પડે ને તો દર્પણને કોઈ જ ઈજા થતી નથી. પરંતુ એ દર્પણ જ્યારે આપણે સૂર્યનો બિંબ કે પ્રકાશ એ દર્પણ પર પડતો હોય અને દર્પણના પ્રકાશથી રિફ્લેશ આપણે કોઈ કે વ્યક્તિની આંખમાં જ્યારે પ્રકાશ નાખીએ આમ જ્યારે દર્પણ ફેરવતા હોઈએ ત્યારે સામેવાળે કોઈ વ્યક્તિ પર પડે ને તે વ્યક્તિને બહુ જ તકલીફ થતી હોય છે. એટલે એનો મતલબ કે દર્પણ છે જે છે એ ગ્રહણ કરી અને તેને ડબલ પાછું આપતા હોય છે દર્પણ. એટલે પ્રતિબિંબ પાછું આપે છે. એટલે દર્પણનો ગુણધર્મ છે કે જે લે છે એ જ વસ્તુ પાછી આપે છે. એટલે ઘણી વખત દર્પણના બે કામ છે. એક કામ છે એવું છે કે ભાઈ નેગેટિવ ઉર્જા છે એ ડિસ્ટ્રોય કરે છે અને એક નવી ઉર્જાનો સંગ્રહ કરે છે અથવા તો નવી ઉર્જા પ્રાપ્ત કરે છે. કેવી રીતે પ્રશ્ન થયો તો આપણે સૂર્યના પ્રતિબિંબ વચ્ચે વાત કરી કે ભાઈ સૂર્યનું પ્રતિબિંબ જ્યારે દર્પણ પર પડે અને એ દર્પણના માધ્યમથી એ જે ફ્લેશ છે એ આપણે કોઈ વ્યક્તિ પર પાડીએ તો એ વ્યક્તિને વધારે ઉષ્ણ તાપમાન લાગતું હોય છે. તો આવી જ રીતે આપણા ઘરની અંદર ચોક્કસ દક્ષિણ દિશામાંથી નેગેટિવ ઉર્જા આવતી હોય અથવા તો જ્યાં નેગેટિવ ઉર્જા હોય, નેગેટિવ દ્વાર હોય અથવા તો નેગેટિવ દ્વારની અંદરથી આપણે એવું કંઈ ભાઈ કોઈ બારીનો કે દરવાજાની અંદરથી જ્યારે નેગેટિવ ઉર્જા આવતી હોય તો એવા સ્થાન પર કોઈક સારા વાસ્તુશાસ્ત્રનો સંપર્ક કરી અને કન્સલ્ટ કરાવી અને કઈ દિશામાં દર્પણ મૂકીએ તો જે ઘરની અંદર નેગેટિવ ઉર્જા આવતી હોય છે એ રિફ્લેશ કરીને પાછી મોકલી દે. કારણ કે એમને પાછી મૂકવાનો એનો ગુણધર્મ છે. બીજા નંબરની અંદર જ્યારે રિપ્લેસ કરીને તમે નેગેટિવ ઉર્જા બહાર મૂકો છો તો એક પોઝિટિવ ઉર્જા પ્રાપ્ત કરવા માટે તો આપણા ઘરની અંદર અથવા તો આપણા ઓફિસની ફેક્ટરીની અંદર કઈ દિશામાંથી પોઝિટિવ ઉર્જા વધારે થાય છે તો જ્યાં મળતી હોય ત્યાં ઉર્જાનો વધારે સ્તોત્ર થાય તેવી જગ્યાએ પર જો દર્પણ મૂકવામાં આવે તો ચોક્કસથી એવું કે ભાઈ દર્પણ દ્વારા તમે નેગેટિવ ઉર્જાનો નાશ કરી અને એક નવી ઉર્જા પોઝિટિવ ઉર્જા પણ પ્રાપ્ત કરી શકો છો. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, આપણે નવું ઘર ખરીદીએ છીએ જી ત્યારે એની જોડે વાસ્તુ અને નવચંડી જોડે થઈ શકે છે? જી, શાસ્ત્ર પ્રમાણે અત્યારે એવું કહી શકાય, ચોક્કસ વાત એવી છે કે ભાઈ શાસ્ત્ર પ્રમાણે કે વાસ્તુ જોડે કોઈ પણ પ્રકારના યજ્ઞ બીજું કોઈ પણ કામ ન થઈ શકે.
પરંતુ શહેરી વિસ્તારની અંદર નોકરીના અભાવ, કારણ કે નોકરીઓના કારણે દરેક જે સંબંધી આપ્તજન હોય એ 2 વખત ન આવી શકતા હોય, જેના કારણે આ બધા જ વ્યક્તિઓ નવચંડીને વાસ્તુ સાથે કરતા હોય છે. પણ શાસ્ત્ર પ્રમાણે વાસ્તુ સાથે કોઈ પણ પ્રકારના યજ્ઞ ન કરી શકાય. બીજા નંબરની અંદર રવિવારે ને મંગળવારે ક્યારેય વાસ્તુના મુહૂર્ત આવતા નથી. એટલે વાસ્તુના અંગીભૂત કોઈ પણ કર્મ હોય તે રવિવારે ને મંગળવારે ત્યાગ કરવા જોઈએ. એટલે રવિવારે ને મંગળવારે ક્યારેય વાસ્તુ ન થાય અને નવચંડી જેવા યજ્ઞ વાસ્તુ સાથે ક્યારેય કરવા જોઈએ નહીં. જી શાસ્ત્રી. શાસ્ત્રીજી, આપણે વાસ્તુ કરીએ જી તો એમાં મહત્વનું શું રહ્યું છે? જી, વાસ્તુ એટલે વાસ કરવો. વાસ્તુનો મતલબ એવો છે કે ભાઈ કોઈ પણ વસ્તુ જે નિર્માણ થયું એ નિર્માણ બનાવતી વખતે જ્યારે કીટ પતંગાદી જે જીવ હિંસા થઈ છે ત્યાર પછી જે મકાનની અંદર અષ્ટશલ્ય મેદિની એટલે જે ઈંટો, કપચી, સિમેન્ટ, પછી પાષાણ એટલે પથ્થરનો ઉપયોગ થયો છે, પછી કાસ્ટ એટલે લાકડાનો ઉપયોગ થયો છે, ત્યાર પછી મૂળમયે એટલે 8 પ્રકારની જે ધાતુનો ઉપયોગ થયો છે, સોના, ચાંદી, તાંબા, પિત્તળ ઇત્યાદિ જે ધાતુનો ઉપયોગ થયો છે, એની અંદર જે નેગેટિવ ઉર્જા છે એ બધી નેગેટિવ ઉર્જા ડિસ્ટ્રોય થાય, એનો નાશ થાય. અનિષ્ટ જે ઉર્જા છે, કોઈ મજૂરને મજૂરી પૂરતી ન મળી હોય, ત્યાં આગળ કોઈક મજૂર દ્વારા કંઈ લડાઈ ઝઘડા થયા હોય અથવા કોઈને વાગ્યું હોય ને ત્યાં લોહી નીકળ્યું હોય, આવી બધી જે નેગેટિવ ઉર્જાઓ થઈ એ બધી નેગેટિવ ઉર્જાનો નાશ કરી અને પોઝિટિવ ઉર્જા પ્રાપ્ત કરવી. અને વાસ્તુ એટલે વાસ કરાવવો. શાસ્ત્રીજી આપણી સાથે જોડાઈ ગયા છે દર્શક મિત્ર. દર્શક મિત્ર, વાસ્તુ દર્પણમાં આપનું સ્વાગત છે. તમારો મૂંઝવંતો પ્રશ્ન જણાવશો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. હું મારા બાબા માટે પૂછવા માંગુ છું. મારા બાબાનું નામ રાહુલ છે જી. અને એમના જન્મ તારીખ છે 18/12/95. જી. તો એમના લગ્ન ક્યારે થશે અને કેવું પાત્ર મળશે? લવ મેરેજ કરશે કે એરેન્જ મેરેજ કરશે? જી. આપનો પ્રશ્ન સુંદર છે, પરંતુ આપને ખાસ ધ્યાન કરીએ કે ભાઈ આ પ્રોગ્રામનો જે પ્રશ્ન છે એ વાસ્તુ અંગે પ્રોગ્રામ ચાલે છે. તો સોમવારથી લઈને શુક્રવાર સુધી ભાગ્ય દર્પણ નામનો જે પ્રોગ્રામ છે, ભાગ્ય લાભ નામનો જે પ્રોગ્રામ છે 3:30 થી 4:30, એ સમયમાં તમે આ પ્રશ્ન પૂછશો તો જ્યોતિષના માધ્યમથી તમને જવાબ આપવામાં આવશે ચોક્કસથી. અત્યારે જો તમારા ઘરની અંદર વાસ્તુના લગતા જો કોઈ પ્રશ્ન હોય તો આપ જરૂરથી પૂછી શકો છો. જી. શાસ્ત્રીજી, આપ વાસ્તુ દર્પણમાં આપ આપ્યા અને આપનો ખૂબ ખૂબ આભાર. અને જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.